નમસ્કાર મિત્રો, ગુજરાતના લોકો હવે વરસાદની વાટ જોઈને થાકી ગયા છે, એટલે આજે ગુજરાતના તમામ લોકોને જણાવી દઉં કે ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે। દક્ષિણ ગુજરાતના ભાગો અને અમુક સૌરાષ્ટ્ર પંથકોમાં આજે સવારથી લઈને બપોર સુધીમાં હળવો વરસાદ પડી ગયો છે, જેનાથી ખેડૂતોને શાંતિ મળી છે, જ્યારે બીજા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। તો હવે ગુજરાતના તમામ લોકો વરસાદના વધામણા કરવા માટે તૈયાર થઈ જજો। આજે હું તમને આ વિડીયોની અંદર આજે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો અને આવનારા દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે તે દરેક સમાચારની માહિતી મેળવીશું અને સમગ્ર ગુજરાતમાં ચોમાસું પણ કઈ તારીખથી શરૂ થશે તેના વિશે પણ વાત કરીશું। પરંતુ મિત્રો, અમારી પણ એક વિનંતી છે કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગતી હોય છે, એટલે આ વિડીયોની તમારી એક લાઈક જરૂરથી કરી દેજો અને આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન હશે તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ વરસાદના સમાચારોની માહિતી મળી શકે। અને ત્યાર પછી મિત્રો, તમને એક અંતિમ વિનંતી છે કે આ ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ તમને છેલ્લા 24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો તે અંગેના સમાચારો જણાવું। તો સૌપ્રથમ તમે ગઈકાલે પડેલા અમુક વરસાદના દ્રશ્યો પણ જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। રસ્તાઓ ઉપર પાણી ભરાયું હતું અને અમુક ખેતરોમાં ભારે વરસાદ પડવાથી ખેતરો પણ ધોવાયા હતા। આજે ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર વાહન ચલાવતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી। તો મિત્રો, આ ગઈકાલના અમુક સમાચાર હતા। ત્યાર પછી ગુજરાતના તમામ લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે અમારા વિસ્તારોમાં વરસાદ ક્યારે આવશે। તો તમામ લોકોને હું જણાવી દઉં કે હવે ગુજરાતમાં ચોમાસા ઋતુએ જોર પકડ્યું છે અને અત્યારે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રના ભાગો સુધી ચોમાસું પહોંચીને અટકી ગયું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી આ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી ગયું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ચોમાસું દક્ષિણ ગુજરાતમાંથી આગળ વધીને 25 જૂન સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી જશે, એટલે ગુજરાતમાં 25 જૂનથી સમગ્ર વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। પરંતુ મિત્રો, આજે અને આવતી 20 જૂન સુધીમાં પણ તોફાની વરસાદ પડી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતની ઉત્તર બાજુ પાકિસ્તાનના વિસ્તારોમાં અને રાજસ્થાન રાજ્યના ભાગોમાં એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયું છે, જેની મોટી અસર અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે। જેમ કે અત્યારે અમુક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે। આ વાવાઝોડાની સૌથી મોટી અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો ગુજરાતનો અરબ સાગર અત્યારે શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ આ વાવાઝોડા પહેલાંની શાંતિ છે, કારણ કે હવામાન વિભાગે ગુજરાતના અરબ સાગરના દરિયા ઉપર નજર કરતા જણાવ્યું છે કે 25 થી 30 જૂન સુધીમાં આ અરબ સાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું શરૂ થઈ જશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં તોફાની વરસાદ લાવશે। જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક મોટું સંકટ આવી શકે છે। દરિયો તોફાની બનશે અને દરિયા નજીકના અમુક ગામડાઓમાં પાણી પણ ઘૂસી શકે છે, એટલે આજથી ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં શરૂ થઈ જશે, જે ભારે તોફાની રાઉન્ડ સાબિત થશે। એટલે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં જુલાઈ મહિનામાં બહુ સારો વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો, અત્યારે સમાચારોમાં અલ નીનો ખૂબ ચર્ચામાં છે, તો તેના વિશે થોડીક માહિતી મેળવીએ। તો અલ નીનોએ વાતાવરણમાં એક મોટી અસર ઊભી કરી શકે છે। જ્યારે ચોમાસા ઋતુમાં અલ નીનો શરૂ થાય છે એટલે અમુક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં પૂર આવે તેવો પણ વરસાદ પડી શકે છે। એટલે આ વર્ષે ગુજરાતમાં અને ભારતમાં આ અલ નીનો કેવી અસર કરશે એ આગળના દિવસોમાં ખબર પડી જશે। ત્યાર પછી મિત્રો, અત્યારે ગુજરાતના તમામ ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ખેતરમાં વાવણી ક્યારથી શરૂ કરવી। તો તે અંગે જો મારું માનો તો આ વર્ષે જ્યાં સુધી સારો વરસાદ શરૂ ના થાય ત્યાં સુધી વાવણી કરતા નહીં। જો તમારા ખેતરના કૂવામાં પૂરતું પાણી હોય અને જ્યારે વરસાદ વિરામ લે ત્યારે પાકને પાવા માટે પૂરતું પાણી હોય તો જ વહેલા વાવણી શરૂ કરી દેજો, નહીંતર પાકોને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે આ વર્ષે વાવણી ક્યારે થશે એ હજુ પાક્કું થયું નથી, એટલે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન રહેજો। હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વાવણી માટેની એક આગાહી કરી છે કે ગુજરાતમાં 25 તારીખ પછી જ વાવણી લાયક સારો વરસાદ પડી શકે છે, એટલે ખેડૂતો સમાચાર જોતા રહેજો અને પછી જ વાવણીની કામગીરી શરૂ કરજો, એટલી મારી વિનંતી છે।
ત્યાર પછી મિત્રો અત્યારે લોકોને સવાલો થઈ રહ્યા છે કે આ વર્ષે વરસાદ કેવો પડશે અને કેટલો પડશે, તો તેના વિશે માહિતી મેળવીએ. તો હાલ મિત્રો સમાચારો અને હવામાન ઉપર નજર કરતાં એવું લાગે છે કે આ વર્ષે અલ નીનો અને વાતાવરણ ઉપર જોવા મળતી કાળઝાળ ગરમીના કારણે ચોમાસું નબળું રહે તેવી શક્યતાઓ છે. કારણ કે દર વર્ષે મિત્રો જ્યારે ભારતમાં અલ નીનોની અસર જોવા મળી છે ત્યારે ચોમાસું નબળું રહ્યું છે અથવા તો મોડું શરૂ થયું છે. એટલે આ વર્ષે પણ ખેડૂતો માટે નુકસાનનું વર્ષ સાબિત થઈ શકે છે. કારણ કે ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને ખબર છે કે દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થઈ જતું હોય છે, જ્યારે આ વર્ષે 25 જૂન અથવા તો 30 જૂન આસપાસ ચોમાસું શરૂ થશે. એટલે આ વર્ષે ચોમાસું મોડું શરૂ થશે અને વહેલું પૂરું થાય તેવી સંભાવના છે. ત્યાર પછી મિત્રો આ વર્ષે કેવો પવન ફૂંકાશે, કેવા વાવાઝોડા આવશે તેના ઉપર એક નજર કરીએ. તો મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદ તો જોવા મળતો નથી, પરંતુ ઉત્તર બાજુના વિસ્તારોમાં એક વાવાઝોડું શરૂ થયું છે. એટલે ગુજરાતમાં મોડી રાત્રે તોફાની ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે આ વર્ષે વરસાદની સાથે પવન પણ જોવા મળશે. અને જો વાવાઝોડા અંગે વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાં ચોમાસા ઋતુનું પહેલું વાવાઝોડું સક્રિય થયું છે. અત્યારે મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી તે ઝડપથી ગુજરાત બાજુ આગળ વધી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસા ઋતુના પહેલા વરસાદમાં જ વાવાઝોડાની અસર જોવા મળશે અને 30 જૂનથી અરબ સાગરમાં પણ એક વાવાઝોડું સક્રિય થવાનું છે. એટલે ગુજરાતમાં ચોમાસા ઋતુના શરૂઆતના દિવસોમાં વાવાઝોડાનો તોફાની વરસાદ ભૂકા બોલાવશે. અમુક વિસ્તારોમાં લોકોના ઘરો ઉડી જશે, જ્યારે અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડશે અને કેટલાય ખેડૂતોના ખેતરો ધોવાશે. એટલે આ વર્ષે એક બાજુ ઉનાળામાં ભારે ગરમી પડી અને હવે ચોમાસા ઋતુમાં ભારે વાવાઝોડાને કારણે વરસાદ પણ ભૂકા બોલાવશે. એટલે ગુજરાતમાં આ વર્ષે એક પછી એક મોટી આફતો આવી રહી છે. મિત્રો ત્યાર પછીના કેટલાક હવામાન સમાચારો સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ. તો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની અસર જોવા મળી રહી છે. આજે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે. ખાસ કરીને જૂનાગઢ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 17 જૂન અને આવતીકાલે 18 જૂન 2026ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો આ જિલ્લાઓમાં જોવા મળ્યો વરસાદી માહોલ. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે. નૈઋત્યના ચોમાસાની સિસ્ટમ અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આજે સવારથી જૂનાગઢ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં કેશોદમાં 3 મિલીમીટર અને મેંદરડામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી તાલુકામાં 1 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજે 17 જૂન 2026ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. જો તમે દરરોજ વરસાદ, વાવાઝોડા, પવન અને વાવણીને લગતા તથા ખેડૂતના તમામ મહત્વના સમાચારોની જાણકારી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી તમને દરરોજ અગત્યના સમાચારોની માહિતી મળી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની માહિતી મળી શકે.